રહ્યા છીએ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ છે। બુધવારે બાલટાલના રેલ પટરીમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં એક શ્રદ્ધાળુનું મોત થયું છે, જ્યારે 8 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા। સેંકડો યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા। તો રાજસ્થાનની રહેવાસી યાત્રાળુ સોનાબાઈ, જે 55 વર્ષની હતી, તેને બેભાન અવસ્થામાં અપર રેલ પથરીથી બાલટાલની બેઝ કેમ્પ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા। દરમિયાન આજે ખરાબ હવામાનની આગાહીના કારણે જમ્મુથી અમરનાથ યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે। ગુરુવારે જમ્મુથી પવિત્ર અમરનાથ ગુફા માટે યાત્રાળુઓનો કોઈ નવો સમૂહ રવાના થશે નહીં। બાલટાલ રૂટ પર રેલ પટરી નજીક ઝેડ ટર્ન પર વરસાદી પાણી પર્વત પરથી કાટમાળને લઈને ટ્રાવેલ ટ્રેક પર આવી ગયું છે, જેના કારણે માર્ગ અવરોધિત થયો છે। આ ઘટનામાં લગભગ 8 મુસાફરો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકના તબીબી સુવિધા કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા। અગાઉ બાલટાલ ટ્રેક દ્વારા પવિત્ર અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે જમ્મુથી 15 જૂથો મોકલવામાં આવ્યા હતા।